નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર। મેળી ઉપરનો માહોલ મસ્તનો છે, અહીંયા ઠંડો ઠંડો પવન વાય છે અને અત્યારે વાદળછાયું વાતાવરણ છે ફરતી કોર ચારે બાજુ। જેવો તમને બતાવું, જો નકરા વાદળા જ દેખાયો। હવે મારા વાલીડા વરસાદ થઈ જાય ભાઈ, વરસાદ થઈ જાય ને તો આગળ કામ વધે। હવે મિત્રો વરસાદ થઈ જાય ને તો વાવણી થઈ જાય, અને વાવણી થઈ જાય એટલે બધી વાવેતર પાછા ચાલુ થઈ જાય। કોઈને માંડવી વાવવાની હોય, એડા વાવવાના હોય, સોયાબીન વાવવાના એવા ગમે તે પાક વાવવાના, એટલે એ બધા વાવવા માંડે। અને કાલે આપણે તમને બતાવ્યું હતું કે મગફળીમાં પાણી હાલતું હતું, એટલે 2 દિવસની અંદર મગફળીમાં પાણી પીવાઈ ગયું છે। કાલે મેં તમને કીધું હતું 2-3 નાકા છે એ પીવાઈ ગયા છે કાલે જ, અને આજે હવે ફ્રી છે બધે, આજે તો કંઈ કામ છે નહીં, એટલે અત્યારે આપણે મેળી પર એને બેઠા છીએ। હવે ખાલી માંડવીની માંડવીમાં હવે આપણે ઉપર અપું થઈ જાય એટલે બધું કામ થઈ જાય પૂરું। અને પાછું આગળની માંડવી જે વાવી હતી એમાં પાછું હવે એકાદું હાથી ફેરવવું પડશે હવે થોડીક વારની અંદર। વરસાદ નથી એવું એની મોર એકાદું હાથી ફેરવી દઈ તો સારું કે ભાઈ, પાછો વરસાદ આવે એટલે બહુ ખડ ના ઉગે તે માટેથી, એટલે પહેલાં એક હાથી ફેરી જાય તો સારું રહે। ડુંગર જવો બાકી અહીંથી કેમ દેખાય। તો હાલો તમે બધા આગળ બ્લોગમાં બન્યા રહેજો। ત્યાર પછી આપણને થોડીક ભૂખ લાગી ગઈ એટલે આપણે સીધા બેસી ગયા હતા નાસ્તો પાણી કરવા। અને નાસ્તામાં જો આપણે મમરા છે, એ લસણિયા મમરા છે, અને ખાલી મમરા જ કર્યા છે, બીજું કંઈ નાખ્યું નથી, એટલે મમરા ખાવાની કંઈક અલગ જ મજા આવી છે। હાલો તમે બધા પણ ખાવા આપણે ખાઈશી મમરા સાદા, અને ભેગું ભેગું ટીવીમાં આપણે જેઠાલાલ જોવાનું હાલે છો ભાઈ, જેઠિયા જોવાની અને ખાવાની કંઈક અલગ જ મજા હોય છે। એ તો જે જોતા હોય ને ખાતા હોય ને એને જ ખબર હોય, બાકી કોઈને ના ખબર હોય ભાઈ। હાલો આપણે મમરા ખાઈ લઈએ, પછી આપણે તમને મળીએ। પછી આપણે નીકળી ગયા હતા સીધા પાનેલી બાજુ। એવું અત્યારે આપણે પાનેલી બાજુ નીકળી ગયા છીએ, તેનું ધરાવવાનું એવું નાનું મોટું કામ છે, એટલે ભાઈબંધ એ ગાડી હાકે આપણે, અને આપણે વાં બેસી ગયા છીએ। અત્યારે જો આ બાજુ કપાસનું વાવેતર છે, હાઈ ક્લાસ કપાસ છે ભાઈ। હાલો પાનેલી પૂગી જાય પછી આપણે તમને મળીએ। અત્યારે આપણે આવી ગયા છીએ પાનેલીની બજારમાં, અને પાનેલી તમે જો ગામ એમ છે એને એક નંબર હો ભાઈ। ત્યાર પછી આપણે આવી ગયા હતા દાબેલી ખાવા, એટલે કે નાસ્તો કરવા આવી ગયા હતા। તો હાલો આપણે દાબેલી ખાઈ લેવો ભાઈ, તમે બધા પણ હાલો ખાવા નાસ્તો કરવા। પાનેલીથી સીધા આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે અત્યારે મસ્ત મજાના મેળી ઉપર બેઠા, ઠંડો ઠંડો પવન વાય છે। તો રામ મંદિરે અત્યારે આપણે આરતી થઈ ગઈ છે હમણાં જ, બાકી ઠંડો પવન આવે છે ભાઈ। સુરત દાદા ક્યારના ડૂબી ગયા છે આપણે। અત્યારનું વાતાવરણ જુઓ, ભાવિનભાઈ જો અહીંયા બેઠા છે। અત્યારે પાનેલી બીજું કંઈ કામ તો નહોતું, નાનું મોટું કામ હતું ખોપારી લેવાનું એવું બધું, એટલે ગયા હતા થોડીક વાર। અને આજે તો આપણા બ્લોગમાં કાંઈ બહુ ખાસ નહીં આવે, તો એ ચલાવી લેજો, નાની મોટી વસ્તુ આવશે। અને અત્યારે તમને એક વસ્તુ બતાવું કે ધ એક્સપેરિમેન્ટ ટીવીવાળા જે અલ્ફાઝભાઈ છે એ અત્યારે વિડીયો શૂટ કરે છે, તમને જો અહીંથી બતાવું। અત્યારે આપણે આ નદી છે, અને નદીમાં કંઈક ઝૂંપડા જેવું કર્યું છે, અને વિડીયો શૂટ કરવાના છે, જો અહીંથી તમને દેખાતું છે। અને 2-3 દિવસની અંદર એની ચેનલમાં પણ આવી જશે એ વિડીયો, તમે જોયું। તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।